બોલાવે ના ત્યારે મારી સાથે જ છે મારો કનૈયો. ત્યાંથી થોડું આગળ ચાલ્યા, કોઈ ગોપી કનૈયાનું ચિત્ર દોરે છે. એટલું સરસ મજાનું કનૈયાનું ચિત્ર દોર્યું, પણ એને પગ ન દોર્યા. ઉદ્ધવજી આવીને ગોપીને ઠપકો આપતા કહે છે કે આટલું સરસ ચિત્ર દોર્યું તો એને પગ કેમ ન દોર્યા? ગોપીએ જે જવાબ આપ્યો તો ઉદ્ધવને, ઉદ્ધવ, જે પગ વાળો હતો ને અમારો કનૈયો અમને છોડીને જતો રહ્યો, કદાચ આ ચિત્રમાં હું પગ પણ દોરું તો અમારા હૃદયમાં જે કનૈયો છે અમને છોડીને જતો રહે તો એટલા માટે પગ નથી દોર્યા. ઉદ્ધવજીનું બધું જ્ઞાન ઉતરી ગયું છે અને ભગવાન શ્રી હરિની પાસે જ્યારે આવ્યા, ભગવાને ઉદ્ધવજીને જ્યારે માગવાનું કોઈ ત્યારે ઉદ્ધવે શું માંગ્યું છે ખબર છે? પ્રભુ, મેં જો તમારું કામ કર્યું, તમે મારી ઉપર પ્રસન્ન થયા હોય તો બસ મારી એટલી વિનંતી છે. બોલે શું? ગોકુળમાં જે ગોપીઓ છે ને એ ગોપીઓની ચરણની રજ મને બનાવજો. ગોકુળની ગોપીઓની ચરણની રજ મને બનાવજો. આ પ્રેમ છે. ઉદ્ધવજીનું બધું જ્ઞાન ઉતરી ગયું અને હવે શ્રીમદ ભાગવતનો ત્યાં દસમ સ્કંદ પૂર્વાર્ધ પૂર્ણ થાય અને ઉત્તરાર્ધની અંદર સુખદેવજી ગંગાજીના કિનારે પરીક્ષિત મહારાજને કથા બતાવતા કંસની બંને પત્ની અસ્તિ અને પ્રાપ્તિ પોતાના પિતા જરાસંઘની પાસે જાય છે. જરાસંઘને બધી વાત કરી કે અમે અમારા પતિને મારનાર સ્વયં કૃષ્ણ છે. પછી ભાગવતમાં એવું લખ્યું છે કે જરાસંઘે 17 વખત ભગવાનની સાથે યુદ્ધ કર્યું છે અને 17 વખત હારી ગયો. જરાસંઘે વિચાર કર્યો કે હવે ફરીવાર ભગવાનની સાથે વિજય લેવા માટે શું કરવું જોઈએ. પછી કાળયવનનું એમની સાથે સંધિ કરી કાળયવનનું અને જરાસંઘ બંનેનું સૈન્ય ભેગું કરી ભગવાનની સાથે યુદ્ધ કરવા માટે જાય છે. ભગવાન રણ છોડીને ભાગ્યા એટલે ભગવાનનું એક નામ થયું રણછોડ. પાછળ કાળયવન અને જરાસંઘનું બેવડું સૈન્ય આવે. ભગવાને વિચાર કર્યો કે મારે યાદવોને બચાવવું હોય તો શું કરવું? વિશ્વકર્માને આજ્ઞા આપી, જાઓ સરસ મજાની સમુદ્રમાં નગરી બનાવો. ભગવાનની આજ્ઞા થતા વિશ્વકર્માએ સમુદ્રમાં સરસ મજાની નગરી બનાવી. બધા યાદવોને ત્યાં પ્રસ્થાપિત કરવામાં આવ્યા. બધા યાદવો દ્વાર ગોતે, દ્વાર ક્યાં અને નામ પડ્યું દ્વારકા. જેને જાનમાં જવું હોય ફટાફટ તમે તારે ઊભા થઈ અને જઈ શકો છો. હવે ફક્ત 5 થી 10 મિનિટ જ આપણે કથા વાંચવાની છે. પછી ભગવાન ઠાકોરજીને અહીંયા જાન આવશે એટલે એના લગ્નનું કાર્ય શક્ય હોય તો એકદમ શાંતિ રાખશું. જેને જાનમાં જવું હોય ફટાફટ ઊભા થઈ જાઓ. પ્રેમથી તમે તાર જોડાઈ શકો છો. ઠાકોરજીની જાનમાં જવાનો પણ એક લાભ છે. શ્રી દ્વારિકાધીશ કી જય. કાળયવન જરાસંઘનું ભગવાનની પાછળ સૈન્ય, ભગવાન રણ છોડીને ભાગ્યા. ભગવાનનું એક નામ થયું રણછોડ રાય. આપણે જય જયકારથી વધાવી રણછોડ રાય મહારાજ કી જય. ભગવાન ત્યાંથી આવ્યા છે કઈ જગ્યાએ? સોરઠમાં, જુનાગઢ. આપણો જે ગિરનાર પર્વત છે ને એને ભાગવતમાં
રેવતાચળ પર્વત એવું નામ આપવામાં આવ્યું છે. ભગવાનને એક સાથે બે કામ કરવાના છે. શું? ત્યાં એક રાજા સૂતા છે જેનું નામ હતું મુચકુંદ રાજા. એને 2 યુગ સુધી સુવાનું હતું, પણ આ ચોથો યુગ ચાલતો હતો. પણ કથા એવી છે કે મુચકુંદ રાજાને જે જગાડે બળીને ભસ્મ થાય. ભગવાને વિચાર કર્યું, હવે કરવું શું? પાછળ કાળ યવન જરાસંઘનું સૈન્ય આવે. ભગવાને ઉપાય કર્યો. શું કર્યો? મુચકુંદ રાજા જ્યાં સૂતા હતા ત્યાં ભગવાને પોતાનું ઉપવસ્ત્ર ઓઢાડી દીધું. ભગવાન સંતાઈ ગયા. પાછળ કાળ યવન આવીને જ્યાં જોવે, ભગવાનનું ઉપવસ્ત્ર જોયું, એને એમ કે આ જ કૃષ્ણ છે. જ્યાં ઉપવસ્ત્ર હટાયું, મુચકુંદ રાજાની આંખ ખુલી, અગ્નિ પ્રગટ થયો, કાળ યવન બળીને ભસ્મ થયો છે. આજે પણ તમે જુનાગઢ જાઓ, જે દાતાર પીર છે ને, ભાગવત એમ કહે છે એ જ દાતાર પીર કાળ યવન હતા. મુચકુંદ રાજાએ ભગવાનની પાસે મુક્તિ માગી. કહ્યું, પ્રભુ હવે મને મુક્તિ આપો. ભગવાને કહ્યું, હજી તમારે એક જન્મ લેવાનો છે. અને એ જ મુચકુંદ રાજા બીજા જન્મમાં નરસિંહ મહેતા બનીને આવ્યા છે. એ કથાનો સાર બતાવ્યો. ત્યાં વિદર્ભ દેશમાંથી ભીષ્મક રાજાની દીકરી રૂકમણી એ ભગવાનને મનથી વરી ચૂકી છે. એ રૂકમણીનો ભાઈ, એનું નામ છે રૂકમયો. એ પોતાની બહેનના લગ્ન શિશુપાળની સાથે કરાવવા માંગે છે. રૂકમણીએ વિચાર કર્યો કે મારે શિશુપાળની સાથે પરણવું નથી, હું શું કરું? અને એ જ વખતે રૂકમણી એક પત્ર લખ્યો છે. અને પત્ર એક બ્રાહ્મણને આપતા કહ્યું છે કે ભૂદેવ, આપ જાઓ દ્વારકા અને દ્વારકાધીશને આ પત્ર વચાવો. સુદેવ નામના બ્રાહ્મણ એ પત્ર લઈ દ્વારકા આવે છે. ભગવાને બ્રાહ્મણનું સન્માન કર્યું છે. પધારો પધારો, અમારા આંગણે ભૂદેવ પધાર્યા. બોલે, મહારાજ વિદર્ભ દેશમાંથી આવું છું. અમારા ભીષ્મક રાજાને દીકરીએ તમારા માટે આ પત્ર મોકલ્યો છે, તમને આપવા માટેનો. ભગવાને કહ્યું, તમે જ વાંચી સંભળાવો ને. અને બ્રાહ્મણે એ પત્ર વાંચ્યો છે. આજની તારીખમાં પણ વૈષ્ણવો, તમે કદાચ દ્વારકા જાઓ, દ્વારકામાં તમે સાયમ આરતીના દર્શન કરો, એટલે સાયમ આરતી બાદ ત્યાંના ગુગલી બ્રાહ્મણો આ પત્ર વાંચે છે. જે રૂકમણીએ જે પત્ર લખ્યો છે, 7 શ્લોક છે. આવો રૂકમણીએ જે પત્ર ભગવાન શ્રી હરિ માટે લખ્યો હતો, સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વતામ તે નિર્વિશ્યતે કર્ણ વિવહરે હરતુંગ તાપમ રૂપમ દૃશામ દૃશ્યમતામખિલાર્થલાભમ ત્વયચ્યુતા વિશતિ ચિત્તપત્રપમ મે વેચતિ પત્રપમ. 7 શ્લોકમાં ટૂંક સારમાં તમને સમજાઈ દઉં. રૂકમણી એવું લખ્યું હતું, પ્રભુ ધ્યાન રાખજો. શું? તમે સિંહ છો, શિશુપાળ શિયાળ છે, એટલે સિંહનો ભાગ શિયાળ ન લઈ જાય એનું ધ્યાન રાખજો. હું મનથી તમને વરી ચૂકી છું, પણ મારો ભાઈ રૂકમયો શિશુપાળની સાથે પરણાવવા માંગે છે. પ્રભુ, હું માથા પછાડીને કદાચ મૃત્યુનું શરણ સ્વીકારીશ, પણ હું શિશુપાળની સાથે નહીં પરણું. એટલે આપ
મને પત્ની તરીકે સ્વીકાર કરો એવી મારી ઈચ્છા છે. આ પત્રમાં આપણે આખો દિવસ કરવો હોય ને તો કથા થઈ જાય. રૂકમણીએ એવું પણ આમાં લખ્યું છે પત્રમાં, કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ વિદ્યાવયો દ્રવિણધામધિરાત્મતુલ્યમ ધીરામ પદૈ કુલવતીમ નવૃણીત કન્યા કાલે નૃસિંહ નરલોકમનોભિરામમ કાલે લોકમનોભિરામમ. રૂકમણી આમાં સરનામું પણ આપી દીધું છે. રૂકમણી પત્રમાં એમ કહે છે, પ્રભુ અમારામાં રિવાજ હોય, જે દિવસે પરણવાનું હોય ને એ દિવસે અમારે ભવાની ગૌરીની પૂજા કરવાની હોય. તો મારી એવી ઈચ્છા છે કે ભવાનીની પૂજા હું કરવા જાઉં ત્યારે તમે આવો અને મને લઈ જાઓ. ભગવાને વચન આપ્યું કે હું મારા સમય પ્રમાણે પહોંચીશ. અને અહીંયા શિશુપાલની જાડેરી જાન પરણવા માટે આવે છે. રૂકમણીની સાથે અનેક સહેલીઓ છે, પણ અન્ય સંતો આ કથાને વિનોદમાં એમ કહે છે કે રૂકમણીની સાથે અન્ય સહેલીઓ હતી, હવે એ સહેલીઓથી છૂટું કેમ પડવું? કારણ કે રૂકમણીને તો ભગવાનની સાથે જવું હતું, અને જો જાહેરમાં જાય તો ભીષ્મક રાજાને ખબર પડી જાય. એટલે રૂકમણીએ યુક્તિ કરી છે. શું? પોતાના પગનું જે ઝાંઝર હતું ને એ અચાનક કોઈ દેખે નહીં એમ ફેંકી દીધું. પછી પોતાની સહેલીઓને એમ કહે છે, મારું પગનું ઝાંઝર ક્યાં? એ સહેલીઓ એ પગનું ઝાંઝર જ્યાં શોધવા માટે જાય અને અહીંયા રૂકમણી માં ભવાનીની સ્તુતિ પ્રાર્થના કરી. ભગવાનનો રથ આવ્યો, રથમાં આરૂઢ થયા અને ભગવાન દ્વારિકાધીશે એ પૂરપાટ રથ ઉડાવ્યો છે. ભગવાને વિચાર કર્યો એમનેમ જવું નથી. એક તો મારી છાપ ખરાબ છે ચોરટાની, વળી પાછું આ બીજું કલંક લાગશે. ભગવાને પાંચજન્ય શંખ ફૂક્યો. ભગવાનનો કહેવાનો અર્થ એમ હતો કે હું જ રૂકમણીને લઈ જાઉં છું, છુપાઈને નહીં, જાહેરમાં લઈ જાઉં છું. અહીંયા રૂકમણીના ભાઈ રૂકમૈયાને ખબર પડી, ભગવાનની સાથે યુદ્ધ કરવા માટે આવે. ભગવાન રૂકમૈયાને જ્યાં મારવા જાય, રૂકમણીએ હાથ પકડ્યો, પ્રભુ હવે તમારે ન મરાય. બોલે કેમ? હું તમારે શું થાવ? બોલે મારા પત્ની. તો મારો ભાઈ તમારે શું થાય? બોલે સાળાને મરાય. ભગવાન કે ન મરાય, છોડી દીધો. પણ ભાગવતમાં એમ લખ્યું છે કે રૂકમૈયાને કદરૂપો કરીને છોડી દીધો છે. વાળનું છેદન કરાયું, માર્યો નથી, પણ કદરૂપો કરીને છોડી દીધો. પછી રૂકમૈયે એક શહેર વસાયું જેનું નામ ભાગવતમાં છે ભોજકટ નામનું શહેર. ત્યાં રૂકમૈયો રહે છે. અહીંયા ભગવાન શ્રી હરિ રૂકમણીને લઈ અને આવ્યા છે માધવપુર ઘેડની અંદર. બ્રાહ્મણોની સાક્ષીમાં ભગવાનના સૌથી પહેલા લગ્ન થાય છે રૂકમણીની સાથે. આવો આપણે જય જયકારથી વધાવી. શ્રી દ્વારિકાધીશ ભગવાનના 16,108 રાણીમાંથી હજી પહેલા લગ્ન થયા છે, પણ ચિંતા નહીં કરતા, થઈ જશે. ભગવાનના સૌથી પહેલા રૂકમણીની સાથે લગ્ન થયા અને બ્રાહ્મણો વેદના મંત્રથી મંગલાષ્ટક બોલે છે. આવો આપણે પણ એક શ્લોક મંગલાષ્ટકથી ભગવાનના લગ્નને વધાવીએ. કસ્તુરી તિલકમ લલાટ પટલે
વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે રેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલે ગોપાસ્ત્રી પરિવિષ્ટિતો વિજયત ગોપાલ શ્રી દ્વારિકાધીશ ભગવાનના પ્રથમ લગ્ન રૂકમણી મૈયાની સાથે થાય. બીજા લગ્નની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિતને બતાવતા એક સત્રાજીત નામનો રાજા, એની પાસે એક મણી હતો. હવે ભાગવતમાં એવું લખ્યું છે આ મણી રોજ 8 ભાર સોનું આપે. 8 ભાર એટલે કેલ્ક્યુલેશન પ્રમાણે કેટલું થાય? 64 તોલા થાય એમ ભાગવત કહે છે. 8 ભાર એટલે 64 તોલા. હવે 1 તોલાનો હમણાં તો કઈ ન્યૂઝપેપર વાંચ્યું નથી, પણ 25-30 હજારની અંદર હશે કદાચ. એવું રોજ 64 તોલા સોનું આપે આ મણી. ભગવાન દ્વારિકાધીશે સત્રાજીત રાજાને કહ્યું કે રાજા, મારું રાજ્ય થોડું મોટું છે, આ મણી મને આપને. સત્રાજીતે ના પાડી. હવે થયું એવું કે સત્રાજીતનો ભાઈ પ્રસેન આ મણી ગળામાં પહેરી અને મૃગયા કરવા જાય. એમાં એક સિંહની સાથે એનું યુદ્ધ થાય. પ્રસન્ન મરાયો. ગળામાં જે મણી હતો એ મળી સિંહ લઈને પોતાની ગુફામાં ગઈ. સત્રાજીત રાજાને ખબર પડી, જો આ સમાજે ભગવાનની ઉપર આક્ષેપ મૂકવાનું મૂક્યું નથી, છોડ્યું નથી. આ કથા આવી. સત્રાજીત રાજાએ વિચાર કર્યો, એકવાર દ્વારિકાધીશે મારી પાસે મણી માંગ્યો હતો, મેં મણી ના પાડી ના, એટલે એણે જ મારા ભાઈ પ્રસન્નને દ્વારિકાધીશે જ માર્યો છે. સમાજે ભગવાનને નથી છોડ્યા. મેં ન કહ્યું સંસારના સાગરમાં કોઈ નાવથી તરશો નહીં, દુનિયા તણા દોરંગના ધોખા કદી કરશો નહીં. ભગવાને સત્રાજીત રાજાને કહ્યું મેં તારા ભાઈને મેં નથી માર્યો અને મેં તારો મણી નથી લીધો, પણ દ્વારિકાધીશે પ્રતિજ્ઞા કરી કે હવે તારા ભાઈને જેણે માર્યો છે એને હું તારી સામે લઈ આવીશ અને મણી હું તને પરત કરીશ. આવ્યા છે જ્યાં પ્રસન્ન મરાયો ત્યાં દ્વારકાધીશ આવ્યા. જ્યાં પ્રસન્ન મરાયો ત્યાંથી થોડા આગળ ચાલ્યા, સિંહના ચરણ ચિહ્ન જોયા છે. એમની એ માર્ગે ભગવાન દ્વારકાધીશ ગયા. એક ગુફા, અને એ ગુફામાં ભાગવતમાં લખ્યું છે એક જાંબુવાન નામનું રીછ આ મણીની સાથે રમત રમે છે. ભગવાને મણીની માગણી કરી, જાંબુવાને ના પાડી. 27 દિવસ સુધી જાંબુવાન અને દ્વારિકાધીશ વચ્ચે યુદ્ધ થાય છે. ભગવાને વિચાર કર્યો કે હવે આને દર્શન આપી દઉં, હું કોણ છું. અને હવે 28મા દિવસે ભગવાને છાતી ઉપર ભૃગુ લાંછનની નિશાની બતાવી. ત્યારે જાંબુવાનને એમ થયું, ઓહો, આ તો સ્વયં પ્રભુ છે, મેં એમની સાથે યુદ્ધ કર્યું. જાંબુવાને ભગવાનની પાસે શરણાગતિ સ્વીકારી, પણ વિચાર કર્યો પહેલા મેં ભગવાનની સાથે યુદ્ધ કર્યું, હવે મારે ફરીવાર ભગવાનની સાથે સંબંધ બાંધવો હોય તો શું કરવું જોઈએ. એટલે સુખદેવજી એમ કહે છે, જાંબુવાનની એક દીકરી જેનું નામ હતું જાંબુવતી,
એણે ભગવાનની સાથે પરણાવી, એટલે ભગવાનના બીજા લગ્ન થયા જાંબુવતીની સાથે. ભગવાને મણી લઈને સત્રાજીત રાજાને આપે છે. સત્રાજીત રાજાને પણ પોતાનો ભૂલનો પસ્તાવો થયો. મેં બહુ ખોટું કર્યું. સ્વયં ભગવાન દ્વારકાધીશ ઉપર મેં આક્ષેપ મૂક્યો. સત્રાજીત રાજાએ વિચાર કર્યો કે હવે ફરીવાર મારે ભગવાનની સાથે સંબંધ બાંધવો હોય તો. સત્રાજીત રાજાની એક દીકરી જેનું નામ હતું સત્યભામા, એ સત્યભામા ભગવાન શ્રી કૃષ્ણની સાથે પરણાવ્યા. એટલે ભગવાનના ત્રીજા લગ્ન સત્યભામાની સાથે થયા છે. ત્યારબાદ સૂર્યપુત્રી કાલિંદી ભગવાનને મેળવવા માટે તપ કરે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણ પસાર થયા. ભગવાને અર્જુનને કહ્યું, અર્જુન જાઓ તો પેલી સ્ત્રી તપ કરે છે, શા માટે તપ કરે છે? અર્જુન આવ્યા છે કાલિંદીની પાસે. કાલિંદીએ કહ્યું કે મને ભગવાન શ્રી કૃષ્ણ પતિ તરીકે પ્રાપ્ત થાય એના માટે હું તપ કરું છું. ભગવાનને આવીને વાત કરી. ભગવાને કહ્યું, પ્રભુ, અર્જુને કહ્યું, પ્રભુ તમને મેળવવા માટે તપ કરે છે. અને એ જ વખતે ભગવાન શ્રી કૃષ્ણે કાલિંદીનો પત્ની તરીકે સ્વીકાર થયો. એટલે ભગવાનના ચોથા લગ્ન કાલિંદીની સાથે થયા છે. ત્યારબાદ અવંતીના રાજા અનુવિદ, એમની એક બહેન મિત્રવૃંદા ભગવાન શ્રી કૃષ્ણમાં ખૂબ આસક્ત છે. ભગવાને એ મિત્રવૃંદાની સાથે લગ્ન કર્યા. ત્યારબાદ કૌશલ દેશના રાજા નગ્નજીત, એમની એક દીકરી જેનું નામ હતું નાગ્નજીતી, અને એમનું બીજું નામ હતું સત્યા. હવે એના માટે કથા સુખદેવજી એવી કહે છે કે એમના પિતાશ્રીએ 7 આખલાઓને જે નાથે એની સાથે દીકરીને પરણાવવાની. ભગવાન શ્રી કૃષ્ણે 7 આખલાઓને નાથા, એની સાથે ઠાકોરજી લગ્ન કરે છે. ત્યારબાદ કઈ દેશના રાજાની બહેન શતરદહન, એમનું એક બીજું નામ હતું ભદ્રા, એ ભગવાન શ્રી કૃષ્ણમાં ખૂબ આસક્ત છે. ભગવાને ભદ્રાની સાથે લગ્ન કર્યા. અને ત્યારબાદ 8મી અને છેલ્લી કન્યા મદ્ર દેશના રાજા સુલક્ષણાની દીકરી જેનું નામ છે લક્ષ્મણા. લક્ષ્મણા ભગવાન શ્રી કૃષ્ણને મનથી વરી ચૂકી અને ઠાકોરજીએ લક્ષ્મણાની સાથે લગ્ન કર્યા. આમ 8 રાણીની સાથે ઠાકોરજીએ લગ્ન કર્યા, જેને ભાગવતમાં અષ્ટધા પ્રકૃતિ કહેવામાં આવે છે. રોજ સવારમાં આ 8 રાણીઓના નામ બોલો તો આપણા પાપનો નાશ થાય. કઈ 8 રાણી ફરી વખત યાદ કરાવું. પ્રથમ રૂકમણી, ત્યારબાદ જાંબુવતી, સત્યભામા, કાલિંદી, મિત્રવૃંદા, ભદ્રા, લક્ષ્મણા. આમ 8 જે રાણીએ છે એ ભગવાન શ્રી હરિની અષ્ટધા પ્રકૃતિ છે. એ કથાનો સાર બતાવવામાં આવ્યો. અને હવે આગળની કથામાં જોડાતા બસ આપણે અહીંયા સુધી જ આજે કથાનું વાંચન કરવાનું હોય. બાકીની કથા આવતીકાલે સવારે 9 વાગે કથામાં જોડાશું. યજમાન પરિવાર થોડી જ વારમાં હમણાં ઠાકોરજીની જાડેરી જાન આવે છે. જાન આવે ત્યાં સુધી બહેનો તમે એવા સરસ ભગવાન ઠાકોરજીના લગ્ન ગીત ગાઓ કે ભગવાન આપણા બધા ઉપર સદૈવને માટે પ્રસન્ન થાય. કૃષ્ણ કનૈયા લાલ કી જય.
उत्सव बनी आओ श्रीनाथ जी। आंगण उत्सव बनी आओ श्रीनाथ जी। आंगण उत्सव बनी आओ श्रीनाथ जी। आंगण उत्सव बनी आओ श्रीनाथ जी। संगे शोभे रूड़ा श्री यमुना मात जी। आंगण उत्सव बनी आओ श्रीनाथ जी। आंगण उत्सव बनी आओ श्रीनाथ जी। ब्रजनानंद लाला राधा बरवाला गोवर्धन नाथ श्री जी करूं काला वाला। ब्रजनानंद लाला राधा बरवाला गोवर्धन नाथ श्री जी करूं काला वाला। श्री जी आ विनती मारी कर जो स्वीकार जी। आंगण उत्सव बनी आओ श्रीनाथ जी। आंगण उत्सव बनी आओ श्रीनाथ जी। संगे शोभे रूड़ा श्री यमुना माँ।